અને હવે ગાંધીનગરની વાત કરીએ। ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય અને હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે। તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહસંયોજક વી.ડી. શર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે। તિરંગા યાત્રા હર ઘર તિરંગા સ્વચ્છતા અભિયાનની તૈયારીઓ અંગે બેઠક કરવામાં આવી રહી છે। તો થોડી જ વારમાં આ બેઠકની શરૂઆત થશે। પીએમ મોદીએ બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પણ પાટીલ જવાના છે। પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે આ મહત્વપૂર્ણ બેઠક જે થોડી જ વારમાં શરૂ થશે। તો પીએમ મોદીએ બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠકના કારણે સીઆર પાટીલ દિલ્હી પરત ફર્યા। આપને જણાવી દઈએ, પ્રમુખ સીઆર પાટીલ આ બેઠકમાં હાજર નહીં રહી શકે, પરંતુ આ બેઠકની શરૂઆત થોડી જ વારમાં થવાની છે। રાષ્ટ્રીય સહસંયોજક વી.ડી. શર્માની અધ્યક્ષતામાં આ બેઠક થવાની છે। તિરંગા યાત્રા, હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાનની તૈયારી અંગે બેઠકમાં ચર્ચા થશે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી સીધા જોડાઈ ગયા છે। હિતલ, સીધા આપની પાસે આવીશું। થોડી જ વારમાં બેઠકની શરૂઆત થવાની છે। આ બેઠક કઈ રીતે મહત્વપૂર્ણ કહી શકાય? કયા કયા મુદ્દાઓ છે જે આ બેઠકમાં ચર્ચાઈ શકે છે અને આ બેઠકને લઈને શું કહી સંકેત? ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના ધારાસભ્યો, ભાજપના જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓ વચ્ચેની સાથેની આ બેઠક મહત્વપૂર્ણ બેઠક છે, કારણ કે ભાજપ દ્વારા 3 કાર્યક્રમ આપવામાં આવ્યા છે। એ અંતર્ગત 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને તિરંગા યાત્રાનું આયોજન કરવા સંદર્ભે આ બેઠક મહત્વની છે। આ ઉપરાંત જોવા જઈએ તો સ્વચ્છતા અભિયાન જે ચાલી રહ્યું છે અને હર ઘર તિરંગા, આ 3 કાર્યક્રમોને અનુલક્ષીને આ બેઠક બોલાવવામાં આવી છે। સ્વાભાવિક છે કે અગાઉ જે નિર્ધારિત થયું હતું એ પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની હતી, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક બોલાવી હતી, એટલે તાત્કાલિક અસરથી તેઓ ગાંધીનગર આવીને પરત દિલ્હી જતા રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ બેઠક અત્યારે તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહસંયોજક છે વી.ડી. શર્મા, તેમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર રહેશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજની બેઠકમાં હાજરી આપશે અને આ બેઠકમાં સમગ્ર કાર્યક્રમ પરિપ્રેક્ષમાં માર્ગદર્શન આપવામાં આવશે ને એ પ્રકારે જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને જિલ્લા પ્રભારીઓ પોતપોતાના વિસ્તારમાં 3 કાર્યક્રમો સફળતાપૂર્ણ થઈ શકે તે માટેનું આયોજન કરશે અને તેની અમલવારી 15મી ઓગસ્ટ જે પ્રકારનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે એ રીતે કરવામાં આવશે। જી નિધિ। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ કેવી રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તિરંગા યાત્રા, સ્વચ્છતા અભિયાન સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। જો કે આ બેઠકમાં પહેલા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહેવાના હતા, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દિલ્હીથી તેડું આવતાની સાથે સીઆર પાટીલ આ બેઠકમાં હાજર નહીં રહે, પરંતુ અન્ય ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું છે।